સર્વોત્કૃષ્ણની મહિમા આખા જગતમાં છે. આ તો પંચમ કાળ છે. એવા જિનેન્દ્ર પ્રતિમાઓ ઉપર મુશ્કેલી આવે તો દેવના આસન ચડે છે. આ કઈ જિનેન્દ્ર પ્રતિમા કઈ ઓછી વાત નથી. તો પંચમ કાળ છે તે દેવો કોઈ આવતા નથી, ભગવાનના દેવના આસન ચડે છે. જીન મંદિર ઉપરથી કોઈ વિમાન હાલું જાય છે તો વિમાન થંભી જાય છે. વિમાન ને ચાલવું નથી કે ભગવાન મંદિર છે નીચે દર્શન કરીને જવાનું, એમ વિમાન ઉપર થંભે છે. કથા પુરાણમાં જિનેન્દ્ર પ્રતિમાના અસાધનાનું ફળ એટલું છે, એની મહિમા પણ એટલી છે. જિનેન્દ્ર પ્રતિમા અંજના એક એના શોકના દ્વેષને કારણે જરા બહાર કરી તો એનું પરિણામ એને પશ્ચાતાપ કર્યો. કોઈ અરજી કરે કે મુનિએ ઉપદેશ આપ્યો, એને પાછા ભગવાનની ધામધૂમથી પધરાવ્યા, ફરી પશ્ચાતાપ કર્યો તો એનું એ અનાદરનું પાપ અમુક રહી ગયું. એવા પ્રસંગો આવ્યા કે એના મા બાપ ઘરે ન રાખે એ તો બનવું મુશ્કેલ. મા બાપ એ કાઢીને બધી જંગલમાં જવું પડે. એવા પ્રતિમાનો અનાદર એટલે અનાદર ભગવાનની મંદિરમાંથી બહાર કાઢવા એટલે તો મા બાપનું શાસ્ત્રોમાં પુરાણોમાં આવે છે. આ કથાની વાત નથી, પુરાણોમાં આવે છે. ઓલો શબ્દ વારે વારે આવતો ઘટઘટ અંતર જીનવસે ઘટઘટ અંતર, એ વારે વારે એમનો એ શ્લોક વારે વારે આવતો વ્યાખ્યાન ઘટઘટ અંતર જીનવસે. અંતર એમનું હૃદય કહેતું હતું ઘટઘટ અંતર જીનવસે, ઘટઘટ અંતર જઈને વારે વારે શ્લોક આવતો. પોતે જીન થવા નથી, પોતે ભગવાન, બધા ભગવાન આત્મા, દરેક આત્મા ભગવાન જ છે. પણ ગુરુદેવને અંતર દરેક આત્મા ભગવાન. ઘટઘટ અંતર જીન વસે, એમાં જીન બધા ઘટના જીન જ વસે છે. બધા પ્રખ્યાત કરવાનું બધે આનંદ મળ્યો હતો કે આ પતિ હોવા ચારે બાજુ વાત પસરી ગયેલી કે લોકોમાં ભાષણમાં કીધું આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે. ભગવાનની વાણી આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે. અને પસરી ગઈ સમોસર ની અંદર બધા રાજકુમાર તીર્થંકર થવા, બધાને આનંદ થવાય. સમૂહકરણમાં પ્રસિદ્ધ થઈ ભાષણમાં કીધું મને જેને આનંદ થાય ને થાય છે. કાપી શકાય છે ને દલીલો. લલિતાબેન કે ભાષણ સારું ગ્રુપમાં પધાર્યા હોય, નામ નાખવાથી બધું આ દિગંબર સમાજ બધું વિરુદ્ધ થાય. એટલે સમાન સમાજની અંદર દિગંબર સમાજ બધું વિરુદ્ધ થઈ જાય. અત્યારે એને શાંત રહેવાનું એક કારણ એમ થાય. અને બોલવામાં કહેવાનું કોઈને આદર કરવામાં વાંધો આવે. આપણા ભગવાનને સુરક્ષિત રહે, કોઈ સમાજને વાંધો ન આવે. કેટલા હજી તો ભગવાન થવાને ભગવાન ત્યાર પેલા પૂજા ભક્તિ કરવાનું ભાગ્ય મળે એ તો આનંદની વાત છે. જે દી ભગવાન થાય તે દી કોઈને આદર કરવામાં વાંધો આવે. કેટલા હજી તો ભગવાન થવાને જે દી ભગવાન થાય તે દી પૂજા ભક્તિ ની વાટ જોવી એના કરતા ત્યારે આવેલો પ્રસંગ એને કોણ દૂર કરે? વાટ જોવા કરતા ત્યારે પૂજા ભક્તિ નો પ્રસંગ, એમાં જે ભક્તિ વર્ણ હોય ને કઈ વાયદા આડા નો એને ભક્તિ ઉછળે ને વાત થઈ ગઈ. એ વાત છે. આ રાજકુમાર તીર્થંકર થવાના